गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। होम्यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 37 रामानंद स्वामी आख्यान। मूળજી બ્રહ્મચારી દાદા ખાચરને કહે છે કે હે ઉત્તમ રાજા, રામાનુજાચાર્યજી મહારાજના દિવ્ય દર્શનની આશા અને એમના ગ્રંથોનું અધ્યયન અને પ્રગટ શ્રી રામાનુજાચાર્યજીના દર્શનની તીવ્ર ઉત્કંઠા એમને થયું કે અહીંયા મને પ્રત્યક્ષ સદગુરુના દર્શન થશે જ। जन्म कर्म इनके संभारी रामानुज मूर्ति मनधारी यो चिंतवे नित्य बरणी राया चैत्र शुक्ल पंचमी दिन आया ब्रह्म मुहूर्त समय शुभ जब ही स्वपन भयो स्वामी को तबही रामानुजाचार्य को देखा कोटि सूर्य सम प्रकाश लेख्या। પછી રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્યજીની મૂર્તિને મનમાં ધારી તેમના જન્મ અને સર્વ કાર્યો સંભાળવા લાગ્યા। રામાનંદ સ્વામીએ પોતાના જેને ગુરુ કરવા છે એનું ચિંતન કરવા લાગ્યા, એની મૂર્તિને હૃદયમાં ધારવા લાગ્યા, એને સંભાળવા લાગ્યા। જન્મ જ્યારથી થયો ત્યારથી માંડીને અંતર્ધાન થયા ત્યાં સુધીના એના જે કંઈ લીલાઓ હતી, એના જે કાર્યો હતા એને સંભાળવા લાગ્યા। પછી તેવું ચિંતન નિત્ય કરવા લાગ્યા। એક દિવસ નહીં, પાછો એક દિવસ પૂરતું નહીં, રોજ યાદ કરે એને, આવો ગુરુ મહારાજ મને દર્શન દ્યો, આવો ગુરુ મહારાજ તમે મારી સામે આવો, મારી સાથે વાતો કરો। રોજનું ચિંતન નિત્ય કરવા લાગ્યા। એમ કરતા ચૈત્ર સુધી પંચમી આવી અને તે દિવસે વહેલી સવારે શુભ બ્રાહ્મ મુહૂર્તના સમયે રામાનંદ સ્વામીને સપન આવ્યું અને તેમાં કરોડ કરોડ સૂર્યના સમાન પ્રકાશની વચ્ચે રામાનુજાચાર્યજીના દર્શન થયા। કેવા દર્શન થયા? શાની વચ્ચે થયા? એક ને એવો કેટલા સૂર્ય? એક સૂર્ય અત્યારે બપોરે ખમાતો નથી હો, એક સૂર્ય નથી ખમાતો, કેટલો સેટો છે તોય તો કરોડ સૂર્ય ભેગા થાય તો શું થાય? હળગે બધું। હા, ભગવાન અને ભગવાનના આવા મહાપુરુષોનું દિવ્ય તેજ શીતળ ને શાંત છે, એમને પ્રકાશ છે। અને ત્યાં જેનો વાસ થાય ને એની નજીક જાય ને એને હૃદયમાં શાંતિ થાય, શીતળતા થાય। ઓરાઓમાં આજે વિજ્ઞાન પણ આગળ એટલું વધી ગયું છે કે માણસની ઓરાઓને કેચઅપ કરી લે છે। અને યોગાચાર્ય હરીશભાઈ કરીને,
હરેશભાઈ ભટ્ટ કે કંઈક નામ છે, યોગાચાર્ય છે વડોદરામાં. એ મિલિટરીના માણસોને યોગા શીખવાડવા માટે બોર્ડર ઉપર જાય. હા, ત્યાં બહુ જરૂરી છે. શરીર સ્વસ્થ રાખવા માટે યોગા બહુ જરૂરી છે. એટલે એમને સરકાર તરફથી કે જે કાંઈ એનું આયોજન છે, મિલિટરીના માણસોને યોગા શીખવાડવા છે. બહુ પહોંચેલા પુરુષો દાદા, પહોંચેલા પુરુષ. તેને પછી આપણે કંડારીમાં યોગ શિબિરનું આયોજન કર્યું. આપણા સંતોની શિબિર ચાલતી હતી, તે સવારમાં એ સેશન રાખ્યું. સાંભળજો, સત્ય ઘટના તમને કહું. તે પછી ગુરુજીને મળ્યા, સંતોને યોગ શીખવાડ્યો. એક દિવસ સંતોને કે મારે ગુરુજીનો ફોટો પાડવો છે. સાંભળજો, કે મારે ગુરુજીના ફોટા તો કેટલાય છે, તમારે જોઈ તો અમે આપીએ. તો કે ના, એવો ફોટો નહીં, મારે પાડવો છે, અને મારા કેમેરાથી. એટલે આપણને થયું કે એનો કેમેરો કંઈક ઊંચામાં લોય છે, મોંઘામાં લોય છે કંઈક. તો ગુરુજીને પૂછ્યું કે આવું તો વાંધો નહીં, કે ભલે પાડે, આપણે શું વાંધો. એનું મશીન લઈ આવ્યા. મશીન, કેવું મશીન, કેવો કેમેરો ખબર છે? આ અત્યારે શરીર દેખાય એનો ફોટો ન આવે, એની આજુબાજુનું વાતાવરણ, ઓરાનો ફોટો પાડે. આજે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે. અત્યારે વિજ્ઞાન ત્યાં સુધી પહોંચી ગયું છે, તમે કાંઈ ના બોલો ને હાવ અજાણ્યા થઈને ત્યાં જાઓ કોઈ પણ જગ્યાએ, તો પણ તમારા અંદર શું ચાલે છે એ ખબર પડી જાય. અંતરનો ફોટો પાડે છે. તમારા કર્મો કેવા છે, તમારા વિચારો કેવા છે, તમારું આજુબાજુનું વાતાવરણ કેવું છે. તમે જો અમુક માણસની પાસે બેસો તો શાંતિ થઈ જાય, ને અમુક પાસે બેસો એટલે તમારે ભાગવું જ પડે, ઉકાળો જ થઈ જાય, ખળકતો જ હોય. અને પેલો શીતળ શાંત હોય. એને પછી ગુરુજીનો ફોટો પાડ્યો, અને સંતોને હજી ફોટો બતાવ્યો નતો. તે હું આવ્યો તે દિવસનો ગુરુજીને જોઉં છું કે આ કોઈ સામાન્ય સંત નથી. મને અંદર ફિલિંગ થઈ ગયું એવું. એટલે જ હું બધાના ફોટા નથી પાડતો. આ દર્શન કરતા મને શાંતિ થઈ, એનો અનુભવ થયો કે આ કઈક અલૌકિક પુરુષ છે. એટલે આ તો તમને બતાવવું છે મારે. ફોટો પાડ્યો ને તો એને રીતસર બતાવ્યો. ફોટાની આજુબાજુમાં આપણી ઓરા હોય છે, ઓરા જેને કહેવાય. નામ સાંભળ્યું છે તમને? ઓરા. એવા વેવ્સ આવે, વેવ્સ. આપણે તમે જો ભગવાનની આજુબાજુમાં આપણે આમ આમ પ્રકાશ આમ કરીએ છીએ, ખબર છે? મૂર્તિઓમાં તમે જોયું છે? ભગવાનની આજુબાજુ આમ તેજ છૂટતું હોય માથાની. ઈ શું છે? ઈ શું છે? ઈ ઓરા છે. શું છે? જેમ ભગવાનને છે એમ ભગવાનના મહાપુરુષોને પણ છે. એના શરીરમાંથી ઓરા. કોઈ પાપી જીવનો ફોટો પાડો તો ઈ એને એકદમ તમે જો એનો ઓરા છે ને આમ આડી ફોટામાં આવે, સીધી નો આવે. અને કોઈક એવો પુરુષ, સાત્વિક પુરુષ હોય, ધાર્મિક પુરુષ હોય, કોઈ પણ હોય, ગ્રસ્તાશ્રમમાં હોય કે ત્યાગાશ્રમમાં હોય, પણ એમ લાગે કે આ નિષ્પાપ છે, નિર્દોષ છે, આ બહુ ભલો ભોળો ભગવાનનો ભક્ત છે, એનો ફોટો પાડો ને તો એની ઓરા બધી આજુબાજુની સીધી આવે, એકદમ ક્લિયર. આજના મશીનો પકડી લે છે દાદા, બોલો. પછી ઓરા બતાવી. હું નહોતો કેતો કે આવ્યો તેદુનું શાંતિ થાય છે, આ ઓરા જોઈ લ્યો તમે. મેં તો બહુ લોકોના ફોટા પાડ્યા આવી રીતના, જોયું તમે? એટલે આપણને ભલે ન દેખાય, આપણી ચર્મ ચક્ષુ છે. કેવી ચક્ષુ છે? આજ પણ બદ્રિકાશ્રમ ધરતી ઉપર છે. આજ પણ નર નારાયણ દેવ ત્યાં તપશ્ચર્યા કરે છે. આજ પણ 5,000 વર્ષ જૂના યોગીઓ હિમાલયમાં વસે છે. કેટલા વર્ષ જૂના? અમે ગયા હતા હિમાલયમાં ચારધામની યાત્રા કરવા. એમાં બદ્રીનાથની આગળ જતા 2 ડુંગર છે મોટા, નર પહાડ અને નારાયણ પહાડ, ને વચ્ચે નીલકંઠ પહાડ છે. એ નર પહાડની આજુબાજુ જોઈને તો એક બહુ મોટો પહાડ હતો, અને ત્યાં ધજા ફરકતી હતી. ગુરુજી કે ન્યા અહીંયા કોક રહે છે. અને પાછું શું કીધું ખબર? આપણે ત્યાં જવું છે. અને સાયકલ ગાડી કાંઈ ન જાય, અને આમ જ સીધું ચડવાનું.
પકડી પકડીને. એમાંય જો તમે સેજ પગ લેપશો તો હેઠા. ગુરુજી આમાં આપણે ન્યાય કેવી રીતનું જઈશ? તો જવું છે, બસ ત્યાં છે કોક જવું છે. અને ચાલતા થઈ ગયા ગુરુજી. અમે હારવારી ગયા 2-3 જણા. તો આપણે હાલો. ગુરુજી કે જેને આવવું એ આવો કે. હું હતો હારે ત્યારે. એ ચડતા ચડતા ઉપર ચડ્યા, ત્યાં તો એક સરસ મજાનો આશ્રમ, ઠેઠ પહાડ ઉપર હો, અને સરસ મજાની રૂમો અને ફર્સ્ટ ક્લાસ રહેવાનું. પછી ગુરુજીએ પછી પૂછ્યું કે આ બધું બરફથી ઢંકાઈ જાય પછી ક્યાં જાવ? તો કે અમે 6 મહિના અહીંયા જ. જમવાનું ખાવાનું? તો કે આવો બતાવું. તે અંદર લઈ ગયા. તે બધું સીધું સામાન ને બધું જ, તેલ, ઘી, અનાજ ને બધું, બધી રીતની વ્યવસ્થા. પછી કે સ્વામીજી અહીંયા છે ને, જ્યારે બધી જગ્યાએ બરફ છવાઈ જાય, બદ્રીનાથના દર્શન બંધ થઈ જાય, પછી જ્યારે તમે એ વખતે અહીં બહાર નીકળો ને, ત્યારે આ બધી પહાડની ટોચીઓ ઉપર કોઈને કોઈ ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા અમને દેખાય છે. અને એ ઋષિઓ 5-5 હજાર 2-2 હજાર વર્ષ જૂના છે કે. પછી ક્યાં દ્રશ્ય થઈ જાય ખબર ન પડે, ફરી પાછા બહાર નીકળે. આજે પણ હજી 5000 વર્ષ જૂના યોગીઓ હિમાલયમાં તપશ્ચર્યા કરે છે આજે પણ. એ કોને દેખાય? જેની દિવ્ય દ્રષ્ટિ હોય. મહારાજે કીધું, સત્સંગી જીવનમાં લખ્યું સતાનંદ મુનિએ કે આજ પણ પૃથ્વી ઉપર બદ્રિકાશ્રમ છે. ભગવાન શ્રી હરિ પણ બદ્રિકાશ્રમમાં ગયા છે. બીજા બધા તો ગયા પણ કઈ પાછા ન આવ્યા. જાય છે ઘણા, ત્યાં લખ્યું છે બોર્ડ, અહીંથી આગળ જવાતો નથી ને જાય છે, એ પાછા આવતા નથી. તો એ ઘણા સાહસવીરો જાય છે ને પાછા આવતાય નથી. લ્યો, આ દિવ્ય લોક છે, આ દિવ્ય ભૂમિ છે. દિવ્ય દ્રષ્ટિ વાળાને બધું દેખાય છે, માયક દ્રષ્ટિ વાળાને કાંઈ દેખાતું નથી. માયક દ્રષ્ટિ વાળાને ભગવાન પણ માયક દેખાય છે, તો ભગવાનના સાધુ તો દેખાય છે. સ્વામી કે મનુષ્ય ભાવ આવે છે કેમ? કે મનુષ્ય જેવા છે. આંખો એના જેવી, કાન એના જેવા, હાથ પગ એના જેવા, શરીર એના જેવું. એને ભૂખ લાગે, એ માંદા પડે, એ હુઈ જાય, એ હર્ષ શોક, ક્યારેક દુઃખ અનુભવે, ક્યારેક હર્ષ થાય. બધું કોના જેવું લાગે? કોના જેવું ભાઈ? માણસ જેવું. પણ મહારાજ કે એવા પુરુષ છે ને ક્યારેય માણસ ન સમજવા. મહારાજે વચનામૃતમાં કીધું, એવા જે પુરુષ છે એને દેવ જેવા પણ ન જાણવા. લખ્યું, હું કીધું વચનામૃતમાં કે એને દેવ જેવા પણ ન જાણવા. કેમ? કે મનુષ્ય દેવની અંદર એવી ક્રિયા ના હોય એવા અલૌકિક પુરુષ આજ પણ ધરતી ઉપર પ્રગટ હોય. વચનામૃત મહારાજે વડતાલનું 19માં કીધું કે પૃથ્વી વાંજણી નથી. કાંઈ પૃથ્વી વાંજણી નથી. ભગવાન ને ભગવાનના સંત આ ધરતી ઉપર અવશ્ય વિચરણ કરતા હોય. જો આ જીવને એની પ્રાપ્તિ થઈ જાય તો ભવસાગર તરી જાય, પૂરું થઈ ગયું. અને પછી કાંઈ કરવું બાકી રહે નહીં. રામાનુજાચાર્યજી મહારાજ એના દર્શન થયા. આપણને એમ થયું કે જો સ્વપ્ન આવ્યું. જોજો હવે સ્વપ્ન છે પ્રત્યક્ષ છે, એ જોઈ લેજો. અમને એની મૂર્તિમાંથી તેજ 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 નીકળતું હતું. કરોડો સૂર્ય ઝાંખા પડી જાય એવું તેજ. અને એની વચ્ચે રામાનુજાચાર્યજી મહારાજના દર્શન થયા. શ્રવણે સુન્યાહુતા ગુણ જેસા, અવલોક્યા સબલક્ષણ એસા. જેવા એને કથામાં સાંભળ્યું હતું, જેવું સાંભળ્યું હતું, એના ગુણ, એનું રૂપ, એના ચરિત્રો ને એની લીલા જે સાંભળી હતી, એવા ને એવા એને દેખાણા. કિયે પ્રણામ પ્રચ્છ પીછાની. પ્રત્યક્ષ પીછાની, પ્રત્યક્ષ જો આવ્યું, સપનું નહોતું. આ શું હતું? કિયે પ્રણામ પ્રત્યક્ષ પીછાની, પ્રેમ હું સે આયો દ્રગ પાની. એટલો બધો રામાનંદ સ્વામીના હૃદયમાં પ્રેમ ઉભરાણો. અને પ્રેમ વ્યક્ત ક્યાં થયો દાદા? કેશો દાદા, વ્યક્ત ક્યાં થયો? આંખમાંથી. દુઃખના આંસુ છે ને આંખના 12 ખૂણામાંથી પડે. ક્યાંથી પડે? અને હર્ષના આંસુ ક્યાંથી આવે?
આંખના અંદરના ખૂણામાંથી. તમે જોજો, જ્યારે દુઃખ થાય, વેદના થાય, ત્યારે એના ટીપા આંસુ પડે ને, ત્યારે બહારના ખૂણામાંથી પડે, અહીંથી ના. અને હર્ષ થાય, આનંદમાં ભાવ વિભોર થઈ જાય, ત્યારે આંસુ પડે. એ આંસુ એ ખૂણાની અંદરથી પડે, મુખની અંદરથી. ચોધાર આંસુની ધાર થઈ રામાનંદ સ્વામીના આંખમાંથી. દર્શનથી ભાવ વિભોર થઈ ગયા, આનંદ આનંદ થઈ ગયો, જોવા લાગ્યા. इतने में जागृत भये जब ही उघारी चक्ष. લ્યો, હુઈ ગયા હતા ને એમ લખ્યું, સુતા હતા અને સ્વપ્ન થયું. પણ જ્યારે રામાનુજાચાર્યજી મહારાજના દર્શન થયા, તેજની વચ્ચે હર્ષ એટલો બધો થયો. અને ત્યારબાદ થોડી વારમાં જ્યારે રામાનંદ સ્વામી નિંદ્રામાંથી જાગૃત થયા, આંખો ઉઘાડી, ત્યારે સ્વપ્નમાં જેવા જોયા હતા તેવા ને તેવા રામાનુજાચાર્યજીને પ્રત્યક્ષ જોયા. અમે હા, એને એમ દીધા દર્શન સપનામાં. સમજ્યા? પેલા તો કહી દે ને ભાઈ, હવે હું આવી ગયો છું, તો એને સપનામાં આવ્યા લાગે છે. અહીંયા હુતા હતા એમને. અરે ભાઈ, સપનામાં નહીં, પ્રગટ આવ્યો છું, જાગો. ઘણી વાર એમ થાય, કોકને જગાડતા હોય ને તો કે આ સપનું છે, હુઈ રહ્યો. સપનું નથી. અવાર થયું, કુકડો બોલ્યો. આ ઘણા કુકડા સપનામાં દેખાય. શું કરો કે હજી તો સપનું છે, આ તો કુકડો બોલે પણ સપનામાં, જાગે નહીં. રામાનુજાચાર્યજી મહારાજે જગાડ્યા પ્રત્યક્ષ. જ્યાં આંખ ખોલી રામાનંદ સ્વામીએ, ત્યાં તો આચાર્યને સામા દીઠા. પુની પુની કીએ પ્રણામ, ભેટ્યા ભુજ ભરી ભા. કેવું વર્ણન, કેવું લખ્યું જોયું તમે? હે, આ કોણ લખે છે? એક ગુજરાતના નહીં, ભારતના મહાન સમ્રાટ કવિ દલપતરામ, જેનું નામ ગુજરાત સાહિત્યમાં મોખરે ગણાય એવા કવિ, પ્રમાણભૂત કવિ, માન્ય કવિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનન્ય નિષ્ઠાવાન કવિ, અને જેને સ્વામિનારાયણ ભગવાનને પ્રત્યક્ષ જોયા છે એવા કવિ. 8 વર્ષની ઉંમરના હતા અને સ્વામિનારાયણ ભગવાનના એને ગઢડાની બજારમાં પોતાના પિતાની ખભા ઉપર બેઠા હતા અને મહારાજની માણકી રૂમઝૂમ કરતી આવતી હતી અને કીર્તનો ગવાતા હતા. અને પ્રત્યક્ષ જેને દર્શન કર્યા છે એ કવિ લખે છે. વિચારો કેવું વર્ણન લખે છે. પુની પુની કિએ પ્રણામ, ભેટ્યા ભુજભરી ભાવ સે, પુની બેઠે યઠામ સમીપ મેં સો દુહુ મિલી. પછી તેમને વારંવાર પ્રણામ કરી પ્રેમથી બાથ ભરીને ભેટી પડ્યા. ત્યારબાદ તે બંને ભેળા મળીને એ સ્થાને પાસે પાસે બેઠા. હવે કયો સપનું છે? બોલો. ઉઠ્યા, ભેટ્યા, મળ્યા, પાસે પલાઠી વાળીને બેઠા. ત્યારે રામાનંદ સ્વામી કહ્યું, હે આચાર્ય પ્રવર, હે ગુરુદેવ, આજે આપના દર્શન પામીને હું ધન્ય થઈ ગયો છું. આપના સાક્ષાત દર્શન થવાથી ઘણા દિવસની મારી બધી અભિલાષા સફળ થઈ ગઈ છે. લ્યો, આ મહાપુરુષો આજે પણ પ્રત્યક્ષ છે, કોઈ ગયા નથી. ભગવાન એટલા માટે તમે જો, સંત જ્યારે પંચભૌતિક દેહનો ત્યાગ કરે ને ત્યારે એનો ઉત્સવ ઉજવાય છે. એનો ઉત્સવ ઉજવાય છે. કેમ? સામાન્ય માણસ જાય તો હાય હોય થાય છે, રડે ને કકડે છે, અને બાળે છે ને બધું એવું જ કરે. ગયા અને પછી પાછા એમાંય લખે છે તો પાછા કે પાછા હું કાઠિયાવાડમાં પાછા થયા. ક્યાં થયા હોય આપણને કઈ ખબર. અને આ તો ગયા જ નથી, આપણી ભેડા ને ભેડા છે. આ તો એમની લીલા છે. કથનમાં ગુરુજી ભંડારી હતા. સાંભળજો આ સત્ય વાત. આપણને આપણું ગૌરવ કેટલું હોવું જોઈએ. જો કંડારીની અંદર રાત્રે 4-4:30 વાગે રૂમમાં સૂતા હતા અને અચાનક રૂમમાં પ્રકાશ થયો. અને એ પ્રકાશમાં પ્રત્યક્ષ જેમ રામાનુજાચાર્ય મહારાજને
ઓલા રામાનંદ સ્વામીને રામાનુજાચાર્યજી મહારાજના દર્શન થયા, એમ જ એ પ્રકાશમાં ગુરુજીને જોગી સ્વામીના દર્શન થયા. રાજકોટ ગુરુકુલના મહાન વિભૂતિ સંત હમણાં થોડાક વર્ષો પહેલા ધામમાં ગયા, એ જોગી સ્વામીના દર્શન થયા. એની ડાયરીમાં લખ્યું છે. અને જોગી સ્વામી બોલ્યા શું ઘનશ્યામ ભગત, કે ગાંડા શું સૂતો છો, મારા દર્શન કરી જાને, હવે હું કઈ રહેવાનું નથી. બહુ હેત ગુરુજીને. આવા મોટા પુરુષો જે સંપ્રદાયમાં થઈ ગયા, મોટા મોટા મહાપુરુષોમાં પહેલેથી નાનપણથી જેનું લગાવ બહુ જ. હા, ગુરુજી ઘણી વાર કે હું ગુરુ વિના, સાધુ વિના તો રહી જ ન શકું, એમાં આવા મોટા પુરુષો વગર તો રહી જ ન શકું. ગુરુજી દાદા ગુરુ ધામમાં ગયા ને જ્યારે, સાંભળજો, એ કોઈક અલૌકિક હોય ને અલૌકિકતા દેખાય. માઇક દ્રષ્ટિવાળાને માઇકતા જ દેખાય, એમાં અલૌકિકતા ન દેખાય. એમ કહેવાય આજે વડતાલમાં આજે પણ સાક્ષીઓ છે. હજી દાદા હજી સાક્ષીઓ છે, જીવે છે. જે દિવસે દાદા ગુરુજી ધામમાં ગયા ને તે દિવસે ગુરુજી પાગલ જેવા થઈ ગયા હતા. હા, નવતમ સ્વામી બોલ્યા હતા દાદા ગુરુનો જ્યારે મહોત્સવ, બહુ મોટો સદગુરુ મહોત્સવ પેલો કંડારીમાં કર્યો, એ દિવસે માઇકમાં બોલ્યા હતા કે અમે એ દ્રશ્ય જોયું હતું કે નંદ સ્વામી ધામમાં ગયા ત્યારે આ સ્વામી જેવું કોઈને મેં રડતા જોયા નથી. પોકે ને પોકે રડતા હતા, પોકે ને પોકે. અને પછી એની દશા પાગલ જેવી થઈ ગઈ હતી, પાગલ જેવી. એટલું હેત હતું એમને પોતાના સદગુરુમાં, એટલું બધું હેત હતું કે એ જ્યારે હતા ને ત્યારે પણ છાયાની જેમ એની પાસે પાસે હું રહેતો, કોઈ દિન મૂકીને ક્યાંય જાતો જ નહીં. પછી ધામમાં ગયા ને પછી પાગલ જેવા થઈ ગયા. પછી કે ભાઈ ગુરુ વિના તો ન રહી શકું. હા, પછી ઘનશ્યામજીવન સ્વામી ભુજના એવા ભગવાન્ય રે વાતો કરે એવા હો. આ મહાપુરુષ મેં તો દર્શન કરેલા, સ્પર્શ કરેલો. કંડારી બહુ વખત આવે, ગુરુજી ખાલી સ્પેશિયલ ત્યાં લઈ જાય, ભુજ ઠેઠ અંજાર દર્શન કરવા. હાલો કે સ્વામીને દર્શન કરવા જાઉં છું. એના હાથે કંઠી બાંધી, બોલો ગુરુજીએ કે મારે, હા, માથે ટપલી મારે અને હસે આમ જોઈને, એવી મમતાળી મૂર્તિ. ગુરુજીને બહુ એમાં હેત. સ્વામીને એવું માથે ટપલી, ગાલે ગુરુજીને ગાલે ટપલી મારે, આવ્યો ઘનશ્યામ એમ કે ગાલે ટપલી મારે, એવું વાલ વરસાવે ને. એના હાથે મારે ગુરુ તો પ્રગટ જોઈએ, તો એમની હાથે કંઠી પહેરી. ઈ ધામમાં ગયા જોગી સ્વામીના હાથે કંઠી પહેરી. ઈ ધામમાં ગયા તો અથાણાવાળા સ્વામીની કંઠી પહેરી. ઈ ધામમાં ગયા તો એક મહાપુરુષ હો, ભગવાનની આરે વાતો કરે એવા, અહીંયા અંકલેશ્વરમાં નારાયણ પીર સ્વામી હમણાં જ ધામમાં ગયા, એના હાથે કંઠી પહેરી. ઈ ધામમાં ગયા એટલે રાજકોટ ગયા દેવકૃષ્ણ સ્વામી પાસે, કારણ કે આ મહાપુરુષો છે. રહી ન શકે, બોલો આપણે રહીએ કેવી, પેલું માછલું જેમ પાણી વગર ન રહી શકે. આ પહેલેથી જ એને એવું, મારે માથે કોઈ મોટું છત્ર તો જોઈએ છે. હા, ધોરાજી વાળા મોહન સ્વામી પાસે ગયા, તમે મારી માં છો કે લ્યો કંઠી પહેરાવો તમે, મારે તો પ્રગટ ગુરુ જોઈએ, તમે જો તો ખરા. તે જોગી સ્વામીના દર્શન થયા કે મારા દર્શન કરી જાય ને કે બહુ 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 હવે રહીશ નહીં હું કે. તો તરત ગુરુજીને આંખ ખુલી ગઈ, આમ જોયું સ્વામી અદ્રશ્ય થઈ ગયા. તો તરત નાઈન પૂજા કરીને 4:30 વાગે પહેલો ફોન બાલસ્વામીને કર્યો મેમનગર. તો કે કેમ અત્યારે આટલા વહેલા? તો કે સ્વામીની તબિયત કેમ છે? કે સ્વામી મજામાં છે, કે સારું છે, કઈ વાંધો નથી. કેમ? અરે કે મને આવું થયું બધું, કે મને ફાળ પડી, કે સ્વામીને કઈ થયું તો નથી ને? આમ કેમ થયું? તે સ્વામી કે બાલુ સ્વામી એ કે તમને સ્વામીમાં હેત બહુ છે ને, એટલે તમને સપના એવા આવે ને ભણકારા વાગે, હેતના કારણે થાય આવું બધું, કઈ એવું નથી, ચિંતા ન કરતા. તે બીજો દિવસ થયો ને, જે હાંજ ન પડી ત્યાં બાલુ સ્વામીને ફોન આવ્યો કે સ્વામી તમારી વાત સાચી છે, સ્વામીને અત્યારે ને અત્યારે કે આઈસીયુમાં દાખલ કર્યા છે. બીજે દિવસે બધા સંતોને લઈને ગયા. 24 કલાક કે 48 કલાક થઈ ગયા હતા. ડોક્ટરે કીધું કે ભાઈ સારું દર્શન કરવા હોય તો ભલે કરે, આઈસીયુમાં. ત્યાં 2-4 સંતો મોટા મોટા બધા હતા. અને એ વખતે ગુરુજીએ દંડવટ કર્યા અને સ્વામી પાસે ગયા.
ત્યારે સ્વામીએ આમ આંખ ખોલી. તે બધા કે સ્વામી આજે 48 કલાક થયા આંખ નહોતી ખોલી, તમે આવ્યા એટલે આંખ ખોલી. એમને મરક મરક હસ્યા. પછી ખબર પડી ગઈ કે સ્વામીની હવે આ લોકમાં રહેવાની ઈચ્છા નથી, એની લીલા સંકેલી લેવી છે. બીજે દિવસે ધામમાં વહી ગયા. આ ટ્યુનિંગ છે. શું છે? આ ટ્યુનિંગ છે. એટલે મોટા પુરુષો પરોક્ષ નથી, પ્રગટ છે. અને દર્શન આપે એ ધામમાં જાય ને પછી દર્શન આપે. હો, આપણને લાગે ધામમાં ગયા પણ એ તો આપણી ભેળા છે. આપણે એટલા માટે તો એની મૂર્તિઓ પધરાવીએ છીએ. આ સ્વામી ક્યાં તમને ગયા હોય એવું લાગે છે? જોજી, લાગે છે? આ યોગી વરી આજે પરચા પૂરે છે ને, આજે બધાને સંકલ્પ પૂરા કરે છે ને, હે માને છે ને લોકો. અને ત્યારે દોડી દોડીને જાય છે ને, ત્યાં લાખોની ભીડ થાય છે ને, થાય છે ને. છે ને પ્રતાપ? એ કોનો પ્રતાપ છે આજે? કયો તો મને. સારંગપુરમાં પ્રતાપ કોનો છે? કયો તો મને. હા, સીધી વાત છે. કોનો છે? છે ને સ્વામી ત્યાં. હે છે પરોક્ષ? હે આ મુક્ત મુનિ છે પરોક્ષ? આ છે ને પ્રગટ. એમ છે. રામાનુજાચાર્યજી મહારાજે પ્રત્યક્ષ દર્શન દીધા. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું, આચાર્ય પ્રવર, હે ગુરુદેવ, આજે આપના દર્શન પામી હું ધન્ય થયો. અને આપના સાક્ષાત દર્શન થવાથી ઘણા દિવસની મારી બધી અભિલાષા સફળ થઈ ગઈ છે. મારી જે ઈચ્છા હતી તમારા દર્શન કરવા છે, બસ મારે પૂરું થઈ ગયું. હવે મારે કાંઈ બાકી નથી રહ્યું, અધૂરું નથી રહ્યું. જે કાંઈ હતી એ બધી ઈચ્છાઓ મરી ગઈ. હવે આમ હતું તેમ હતું, બધું પૂરું થઈ ગયું. ગુરુ મળ્યા, બસ ગોવિંદ મળ્યા. એટલા માટે તો પરોક્ષમાં ગવાય છે ને, આપણે ગાઈએ છીએ ને, સારું છે. ગુરુ ગોવિંદ દોનો ખડે. હે ગુરુ ગોવિંદ ગોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. આ નામ ગુરુ. હે બે હારે ઉભા છે. પેલા પગે કોને લાગુ? ભગવાનને લાગુ, ગુરુને લાગુ. ભગવાનને લાગુ, ગુરુને લાગુ. આ શંકા હતી. અને શંકા ભગવાને નો ટાળી. કોને ટાળી? ગુરુએ ટાળી. કે બેટા શું શંકા કરે છે? હાલ અહીંયા. એટલે પેલા અહીં પગમાં પડી, ગોવિંદ દિયો બતાય. સમજ્યા? એટલે ગુરુની બલિહારી છે. અને બીજા હોય તો તું તાર આવતો રે ને, હું બધું જોઈ લઈશ. એમ નહીં. ગુરુ ગુરુ કીજીએ, ચદર પછેડી દીજીએ, તારું થાવું એ થાય, મારી શિયાળાને ટાઈટ તો જાય. હે લોભી ગુરુ લાલચુ ચેલા દોનો. હા, એવા નહીં. આવા મહાપુરુષનો ભગવાનની જેમ બારોબાર મહિમા છે ભાઈ. અણુ માત્ર એવો છો. વચનામૃત તમે વાંચો તો ભગવાને સ્વયં પોતાના મુખે પોતાના મૂર્તિનો મહિમા કરતા વધારે સાધુનો મહિમા ગાયો છે. બોલો સાચી વાત કે ખોટી વાત? હે બોલો, વધારે ગાયો છે. વચનામૃત તમે તારણ કાઢજો, બે હરખાવજો. વધારે વાતો મહારાજે પોતાના સાધુની કરી છે, પોતાના મુક્તની કરી છે. લ્યો, હા, જ્યારથી મેં આપના કરેલા ગ્રંથો સાંભળ્યા ત્યારથી તમને સમર્થ જાણ્યા. આપ તો ભગવાનના અનન્ય ભક્ત છો એવો હું નિશ્ચય કરીને જાણું છું. જો આ વિવેક દર્શન થયા તે જ દેખાણું. સમજ્યા? બધું જ થયું. હા, પણ તોય રામાનંદ સ્વામીને કૃષ્ણના ભક્ત મહાન, હા, એમાં કોઈ ફેર નહીં. કારણ કે ભક્ત અને ભગવાનનો ભેદપણું છે. પણ તમે ભગવાનના અનન્ય ભક્ત છો, સંત છો. હા, એવો ભાવ થયો. નહીતર બધા આવડું પકડાઈ જાય કે રામાનંદ સ્વામીને બસ અપૂર્ણ કામપણું થઈ ગયું. પણ હવે એને દેખાણું, અંદર ભાવ થયો, અનુભવ થયો કે આ મને પ્રત્યક્ષ કૃષ્ણ ભેટાડશે. સદા હોય વશ કૃષ્ણ તમારે, ઇનમે સંશય નહીં હમારે. હરિદર્શન કો સાધન જે કરુણા કરી બતાવ હું તેહી. કૃષ્ણ પ્રભુ સદા આપને વશ છે, આ બાબતમાં મને કોઈ શંકાઈ નથી. હવે શ્રી હરિના પ્રત્યક્ષ દર્શન માટેના જે સાધન હોય એ મને કરુણા કરીને આપ શ્રી બતાવો. પછી રામાનુજાચાર્યજી મહારાજ કે આજ નહીં, કાલ બતાવીશ. એક દી ભેગા રહેવા દો. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની